નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 12 જુલાઈ 2026 આજના 3 મહત્વના સમાચાર સામે આવ્યા છે, તેમની વાત કરીશું. સાથે આજે ઇમિગ્રેશનમાં શું અપડેટ આવ્યા છે તે પણ વિગતે ચર્ચા કરીશું. આપ જોતા રહો એનઆરઆઈ પલ્સ. અમેરિકામાં લાખો ઇમિગ્રન્ટ્સ માટે એક ખૂબ જ મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. જો તમારી ગ્રીન કાર્ડ, વર્ક પરમિટ અથવા અન્ય કોઈ મહત્વની ઇમિગ્રેશન એપ્લિકેશન છેલ્લા ઘણા મહિનાઓથી કોઈ નિર્ણય વગર માત્ર પેન્ડિંગ સ્થિતિમાં અટકી પડી હોય તો હવે આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના બની શકે છે. યુનાઇટેડ સ્ટેટ્સની એક ફેડરલ કોર્ટે યુએસસીઆઈએસ એટલે કે યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે લાંબા સમયથી હોલ્ડ પર રાખવામાં આવેલી અનેક ઇમિગ્રેશન અરજીઓની પ્રોસેસિંગ ફરી શરૂ કરવામાં આવે. કોર્ટે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સરકાર કોઈ પણ કાનૂની અરજીને યોગ્ય નિર્ણય લીધા વગર અનિશ્ચિત સમય સુધી માત્ર હોલ્ડ પર રાખી શકતી નથી. દરેક અરજદારને તેના કેસમાં કાયદેસર નિર્ણય મેળવવાનો અધિકાર છે અને સરકાર તે અધિકારને અનંત સમય સુધી અટકાવી શકતી નથી. આ સમગ્ર કેસની શરૂઆત ત્યારે થઈ જ્યારે કુલ 25 વિદેશી નાગરિકોએ ફેડરલ કોર્ટમાં અરજી દાખલ કરી. આ તમામ લોકોનો આરોપ હતો કે યુએસસીઆઈએસ અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ તેમની ગ્રીન કાર્ડ, વર્ક પરમિટ અને અન્ય ઇમિગ્રેશન સંબંધિત અરજીઓને કોઈ નિર્ણય લીધા વગર માત્ર પેન્ડિંગ રાખી દીધી હતી. અરજદારોનું કહેવું હતું કે ટ્રાવેલ રિસ્ટ્રિક્શન અને સુરક્ષા સંબંધિત નીતિઓના નામે તેમની ફાઇલોને મહિનાઓ સુધી આગળ વધારવામાં આવી નહોતી. પરિણામે તેઓ સતત અનિશ્ચિતતામાં જીવી રહ્યા હતા. ન તો અરજી મંજૂર થતી હતી, ન તો નામંજૂર થતી હતી અને ના તો કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવતું હતું. આ કેસની સુનાવણી દરમિયાન ઓહાયોની ફેડરલ કોર્ટના જજ એલ્જરનન એલ માર્બલીએ ખૂબ મહત્વની ટિપ્પણીઓ કરી. જજે જણાવ્યું કે કેસ દાખલ કરનારા ઘણા લોકો પહેલેથી જ કાયદેસર રીતે અમેરિકામાં રહે છે. તેઓ વર્ષોથી અહીં કામ કરી રહ્યા છે, ટેક્સ ચૂકવી રહ્યા છે અને તેમની પાસે પહેલેથી જ વર્ક ઓથોરાઇઝેશન પણ છે. આવા લોકોની અરજીઓને કોઈ નિર્ણય વગર અનિશ્ચિત સમય સુધી પેન્ડિંગ રાખવી કાયદાની ભાવના વિરુદ્ધ છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સરકાર પાસે અરજી મંજૂર કરવાની કે નામંજૂર કરવાની સત્તા છે, પરંતુ કોઈ નિર્ણય લીધા વગર ફાઇલને સતત અટકાવી રાખવાની સત્તા નથી. કોર્ટમાં સરકાર તરફથી રાષ્ટ્રીય સુરક્ષાની દલીલ પણ રજૂ કરવામાં આવી હતી. સરકારનું કહેવું હતું કે કેટલાક કેસોમાં વધારાની સુરક્ષા તપાસ જરૂરી હોવાથી પ્રોસેસિંગ અટકાવવામાં આવી હતી. પરંતુ જજે આ દલીલ પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે જો કોઈ વ્યક્તિ પહેલેથી જ કાયદેસર રીતે અમેરિકામાં રહે છે, નિયમોનું પાલન કરે છે અને સરકાર દ્વારા અગાઉ વર્ક ઓથોરાઇઝેશન પણ મેળવી ચૂક્યો છે, તો તેની અરજીને મહિનાઓ કે વર્ષો સુધી અટકાવી રાખવાથી રાષ્ટ્રીય સુરક્ષા કેવી રીતે મજબૂત બને છે? કોર્ટના જણાવ્યા મુજબ સરકાર આ સવાલનો સંતોષકારક જવાબ આપી શકી નહોતી. જજે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા અત્યંત મહત્વનો મુદ્દો છે, પરંતુ તેનો ઉપયોગ દરેક કેસમાં કોઈ કાનૂની આધાર વગર અનિશ્ચિત વિલંબને યોગ્ય ઠેરવવા માટે કરી શકાય નહીં. આ ચુકાદા અંગે એક મહત્વની વાત સમજવી જરૂરી છે. ઘણા લોકો એવું માની શકે કે હવે તમામ પેન્ડિંગ ગ્રીન કાર્ડ અને વર્ક પરમિટ આપમેળે મંજૂર થઈ જશે, પરંતુ હકીકતમાં એવું નથી. કોર્ટે ક્યાંય એવો આદેશ આપ્યો નથી કે દરેક અરજીને મંજૂરી આપવી જ પડે. કોર્ટનો આદેશ માત્ર એટલો છે કે યુએસસીઆઈએસ તમામ પેન્ડિંગ અરજીઓની પ્રોસેસિંગ ફરી શરૂ કરે અને દરેક કેસમાં ઇમિગ્રેશન કાયદા મુજબ યોગ્ય નિર્ણય લે. એટલે કે અરજી મંજૂર પણ થઈ શકે, નામંજૂર પણ થઈ શકે અથવા વધુ માહિતી પણ માંગવામાં આવી શકે. પરંતુ હવે અરજીને કોઈ નિર્ણય વગર લાંબા સમય સુધી અટકાવી રાખવાની પ્રથા પર કોર્ટે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ ચુકાદાની અસર ખાસ કરીને કેટલાક મહત્વના ઇમિગ્રેશન ફોર્મ્સ પર જોવા મળશે. તેમાં સૌથી મહત્વનું છે ફોર્મ I-485, જે ગ્રીન કાર્ડ અથવા પરમેનન્ટ રેસિડેન્સી માટે ઉપયોગમાં લેવાય છે. જો આ ફોર્મ લાંબા સમયથી પેન્ડિંગ હતું અને માત્ર હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું, તો હવે તેની પ્રોસેસિંગ આગળ વધવાની શક્યતા વધી શકે છે. બીજું મહત્વનું ફોર્મ છે I-131, જે ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ માટે ઉપયોગમાં લેવાય છે. ઘણા લોકો અમેરિકા બહાર જવા કે પાછા આવવા માટે આ દસ્તાવેજ પર નિર્ભર હોય છે, તેથી તેની પ્રોસેસિંગ પણ મહત્વપૂર્ણ છે. સૌથી વધુ ચર્ચામાં રહેલું ફોર્મ I-765 છે, જે વર્ક પરમિટ માટે ઉપયોગમાં લેવાય છે. કોર્ટે ખાસ આદેશ આપ્યો છે કે પેન્ડિંગ રહેલા આવા કેસોમાં
અંદાજિત 30 દિવસની અંદર નિર્ણય લેવાનો પ્રયાસ કરવામાં આવે. આ મુદ્દો ખાસ કરીને એવા લોકો માટે મહત્વનો બની શકે છે જેમનું રોજગાર વર્ક પરમિટના નવીનીકરણ પર આધારિત છે. આ નિર્ણયનું એક બીજું મહત્વનું પાસું એ છે કે આ પહેલી વખત નથી જ્યારે ફેડરલ કોર્ટે USCIS ની આવી નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હોય. આ પહેલા રોડ આઇલેન્ડની ફેડરલ કોર્ટે પણ સમાન પ્રકારની ટિપ્પણીઓ કરી હતી. તે સમયે USCIS કોર્ટના નિર્ણય સાથે અસહમતિ દર્શાવી હતી, પરંતુ સાથે કહ્યું હતું કે કાનૂની પ્રક્રિયા ચાલતી રહેશે ત્યાં સુધી તેઓ કોર્ટના આદેશનું પાલન કરશે. હવે બીજી ફેડરલ કોર્ટ તરફથી પણ સમાન દિશામાં ચુકાદો આવતા આ મુદ્દો વધુ મહત્વનો બની ગયો છે. તે દર્શાવે છે કે ફેડરલ અદાલતો સરકારની કાર્યવાહી પર સતત નજર રાખી રહી છે અને યોગ્ય કારણ વગર થતા વિલંબને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી રહી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ નિર્ણયથી ભારતીય અરજદારો અને ખાસ કરીને અમેરિકામાં રહેતા ગુજરાતીઓને શું ફાયદો થઈ શકે. જો તમારી ગ્રીન કાર્ડ, વર્ક પરમિટ અથવા અન્ય ઇમિગ્રેશન અરજી માત્ર હોલ્ડ પર રાખવામાં આવી હતી અને ઘણા સમયથી કોઈ નિર્ણય આવ્યો નથી, તો આ ચુકાદા બાદ તેની પ્રોસેસિંગ ફરી શરૂ થવાની શક્યતા વધી શકે છે. જો કે દરેક કેસની પરિસ્થિતિ અલગ હોય છે, તેથી દરેક અરજીને એક સરખી અસર થશે એવું માનવું યોગ્ય નથી. જો તમારા કેસમાં સુરક્ષા તપાસ, વધારાના દસ્તાવેજો અથવા અન્ય કાનૂની મુદ્દા બાકી હશે તો USCIS તે મુદ્દાઓની સમીક્ષા કર્યા બાદ જ અંતિમ નિર્ણય લેશે. આ પરિસ્થિતિમાં અરજદારો માટે કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જરૂરી છે. સૌથી પહેલા પોતાના કેસનું સ્ટેટસ નિયમિત રીતે તપાસતા રહો. USCIS તરફથી જો કોઈ નવી નોટિસ, બાયોમેટ્રિક્સની તારીખ, ઇન્ટરવ્યુ અથવા વધારાના દસ્તાવેજોની માંગ કરવામાં આવે તો તેનો સમયસર જવાબ આપવો ખૂબ જ જરૂરી છે. જો તમારી અરજી ઘણા મહિનાઓથી કોઈ અપડેટ વગર પેન્ડિંગ હોય તો અનુભવી ઇમિગ્રેશન વકીલની સલાહ લેવી યોગ્ય રહેશે, જેથી તમારા કેસ માટે કાયદાકીય વિકલ્પો અંગે યોગ્ય માર્ગદર્શન મળી શકે. આ સમગ્ર કેસ હજુ પૂર્ણ થયો નથી. ટ્રમ્પ વહીવટી તંત્ર અથવા સંબંધિત સરકારી વિભાગો આ ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારી શકે છે. એટલે કે આગામી દિવસોમાં આ મુદ્દે વધુ કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. જો ઉચ્ચ અદાલતમાં અલગ પ્રકારનો નિર્ણય આવે તો તેની અસર ભવિષ્યમાં પડી શકે છે, પરંતુ હાલની સ્થિતિમાં ફેડરલ કોર્ટનો આદેશ અમલમાં છે અને પેન્ડિંગ અરજીઓ ધરાવતા હજારો લોકો માટે આ એક મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. અંતમાં એટલું જ કહી શકાય કે આ ચુકાદો ગ્રીન કાર્ડ કે વર્ક પરમિટની ગેરંટી આપતો નિર્ણય નથી, પરંતુ તે અરજદારોને એક મહત્વપૂર્ણ કાનૂની અધિકારની યાદ અપાવે છે. કોઈ પણ કાયદેસર અરજીને યોગ્ય કારણ અને યોગ્ય નિર્ણય વગર અનિશ્ચિત સમય સુધી અટકાવી રાખી શકાય નહીં. અમેરિકાની ફેડરલ કોર્ટે ફરી એકવાર સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ઇમિગ્રેશન સિસ્ટમમાં પારદર્શિતા, જવાબદારી અને સમયસર નિર્ણય લેવો એટલો જ મહત્વનો છે જેટલો રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે. હવે લાખો અરજદારોની નજર USCIS ના આગામી પગલા પર રહેશે અને જો કોર્ટના આદેશનું સંપૂર્ણ પાલન થાય છે તો લાંબા સમયથી રાહ જોઈ રહેલા અનેક લોકોના કેસોમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી શકે છે. અમેરિકાના ફ્લોરિડામાંથી એક એવી દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે જેણે માત્ર અમેરિકામાં રહેતા ભારતીયો જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી સમાજને પણ હચમચાવી દીધો છે. એક જ પરિવારમાં પિતા અને પુત્ર વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી એવી દુર્ઘટનામાં ફેરવાઈ કે થોડા જ ક્ષણોમાં આખો પરિવાર તબાહ થઈ ગયો. મળતી માહિતી અનુસાર 27 વર્ષીય ગુજરાતી યુવકે પોતાના જ પિતા પર ગોળીબાર કર્યો અને ત્યારબાદ પોતાની જાતને પણ ગોળી મારી જીવનનો અંત આણી દીધો. આ ઘટનામાં પિતા અને પુત્ર બંનેના મોત થયા છે. ઘટનાએ ફરી એકવાર માનસિક સ્વાસ્થ્ય, પરિવારની અંદરની પરિસ્થિતિ અને અમેરિકામાં હથિયારો સુધીની પહોંચ અંગે ગંભીર ચર્ચા ઊભી કરી છે. પેનેલસ કાઉન્ટી શેરીફ ઓફિસે આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે અને બંને મૃતકોની ઓળખ જાહેર કરી છે. મૃતક પુત્રનું નામ પાર્થ પટેલ છે, જેની ઉંમર 27 વર્ષ હતી, જ્યારે તેના પિતાનું નામ હિતેશ પટેલ હતું અને તેમની ઉંમર 55 વર્ષ હતી. પોલીસે જણાવ્યું કે ઘટના અંગે 9 જુલાઈની રાત્રે લગભગ 10:20 કલાકે 911 પર ઇમરજન્સી કોલ મળ્યો હતો. કોલ મળતા જ પોલીસ અને ઇમરજન્સી મેડિકલ ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે અધિકારીઓ ઘરમાં પ્રવેશ્યા ત્યારે બંને લોહીલુહાણ હાલતમાં પડેલા હતા. પાર્થ પટેલનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
જ્યારે હિતેશ પટેલના શ્વાસ ચાલુ હોવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે ડોક્ટરોએ તેમને બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા, તેમ છતાં થોડા સમય બાદ તેમણે પણ અંતિમ શ્વાસ લીધા. પોલીસ તપાસમાં સામે આવેલી પ્રાથમિક માહિતી મુજબ પાર્થ પટેલ ઓહાયોના ડબલિન શહેરમાં રહેતો હતો અને તે ફ્લોરિડામાં પોતાના પિતાને મળવા આવ્યો હતો. તપાસ દરમિયાન એવી માહિતી પણ સામે આવી છે કે પાર્થ લાંબા સમયથી માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો અને શક્ય છે કે તેની સારવાર પણ ચાલી રહી હતી. જો કે તેની બીમારીનું ચોક્કસ સ્વરૂપ શું હતું અથવા તે કઈ પ્રકારની સારવાર લઈ રહ્યો હતો તેની સત્તાવાર માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર ઘટનાના દિવસે રાત્રે પિતા અને પુત્ર વચ્ચે કોઈ મુદ્દે વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી. પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે કોઈ ટિપ્પણી અથવા મતભેદ બાદ પાર્થ ભારે આવેશમાં આવી ગયો હતો. ત્યારબાદ તેણે પોતાની પાસે રહેલી ગનથી પોતાના પિતા હિતેશ પટેલ પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. ગોળીબાર બાદ થોડા જ સમયમાં પાર્થને પોતાના કૃત્યનો અહેસાસ થયો હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ તેણે પોતાની ઉપર પણ ગોળી ચલાવી આત્મહત્યા કરી લીધી. જો કે આ ઘટનાક્રમ અંગેની અંતિમ પુષ્ટિ પોલીસની સંપૂર્ણ તપાસ અને ફોરેન્સિક પુરાવાઓ બાદ જ થશે. આ સમગ્ર કેસમાં હજુ અનેક એવા પ્રશ્નો છે જેના જવાબ તપાસ એજન્સીઓ શોધી રહી છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઘટના સમયે ઘરમાં આ બંને સિવાય અન્ય કોઈ હાજર હતું કે નહીં? શું કોઈ અન્ય વ્યક્તિએ સમગ્ર ઘટના જોઈ હતી અથવા કોઈ અન્ય વ્યક્તિ પણ જોખમમાં આવી હતી? આ અંગે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. તે ઉપરાંત સૌથી વધુ ચર્ચાઈ રહેલો પ્રશ્ન એ છે કે પાર્થ પટેલ પાસે ગન ક્યાંથી આવી? શું તે ઓહાયોથી હથિયાર લઈને ફ્લોરિડા આવ્યો હતો કે પછી ગન ફ્લોરિડામાં જ ઉપલબ્ધ હતી? શું તે ગન કાયદેસર રીતે ખરીદવામાં આવી હતી કે નહીં? આ તમામ મુદ્દાઓ હજુ તપાસ હેઠળ છે અને પોલીસ દ્વારા આ અંગે કોઈ અંતિમ નિવેદન આપવામાં આવ્યું નથી. પોલીસે જણાવ્યું છે કે બંને મૃતકોના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી છે. હવે પોસ્ટમોર્ટમ સહિતની તમામ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. સાથે જ હજુ સુધી આ પરિવાર મૂળ ગુજરાતના કયા શહેર અથવા ગામનો રહેવાસી હતો અને અમેરિકામાં કેટલા વર્ષોથી રહેતો હતો તેની વિગતો પણ જાહેર કરવામાં આવી નથી. પોલીસે મૃતકોના ફોટોગ્રાફ્સ પણ જાહેર કર્યા નથી. તેથી અનેક માહિતી હજુ તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવી શકે છે. આ ઘટના બાદ અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમાજમાં માનસિક સ્વાસ્થ્ય અંગે ફરી ગંભીર ચર્ચા શરૂ થઈ છે. ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈ વ્યક્તિ માનસિક બીમારીથી પીડાતો હોય તો તેની સારવાર, દેખરેખ અને સુરક્ષા માટે વધુ સજાગ વ્યવસ્થા હોવી જોઈએ કે નહીં. સાથે જ હથિયારો સુધીની પહોંચ અને તેમના જવાબદાર ઉપયોગ અંગે પણ ચર્ચા તેજ બની છે. જો કે આ કેસમાં ગન કેવી રીતે પ્રાપ્ત થઈ અને તમામ કાનૂની પ્રક્રિયાઓનું પાલન થયું હતું કે નહીં તે અંગે પોલીસની તપાસ પૂર્ણ થયા પછી જ સ્પષ્ટતા થશે. આ પહેલી વખત નથી જ્યારે અમેરિકામાં ગુજરાતી પરિવારમાં આવી દુઃખદ ઘટના સામે આવી હોય. થોડા સમય પહેલા ડિસેમ્બર 2025માં શિકાગો નજીક આવેલા શામબર્ગ વિસ્તારમાં પણ એક સમાન ઘટના બની હતી. તે કેસમાં અભિજીત પટેલ નામના ગુજરાતી યુવકે પોતાના પિતા અનુપમ પટેલની હત્યા કરી હતી. તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી હતી કે અભિજીત પણ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતો હતો. તે કોઈ નોકરી કરતો નહોતો. જ્યારે તેના પિતા નિવૃત્ત અને પથારીવશ હતા. ઘટનાના સમયે પરિવારની કમાણીનું મુખ્ય સાધન માતાની નોકરી હતી. આ ઘટનાએ પણ સમગ્ર ગુજરાતી સમાજને ભારે આઘાત આપ્યો હતો. હાલમાં અભિજીત સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો કેસ ચાલી રહ્યો છે અને કોર્ટે તેની માનસિક સ્થિતિની તપાસ માટે સાયકોલોજીકલ મૂલ્યાંકન કરવાનો આદેશ આપ્યો હતો. તે ઉપરાંત ટેક્સાસમાં પણ તાજેતરમાં એક અત્યંત ગંભીર કેસ સામે આવ્યો હતો. ત્યાં 19 વર્ષીય ગૌરવ ચોપડા નામના યુવકે પોતાના માતા પિતા અને નાનીની ગોળી મારી હત્યા કરી દીધી હતી. તપાસમાં એવી માહિતી સામે આવી હતી કે તે પણ માનસિક સમસ્યાઓથી પીડાતો હતો. તેણે પોતાના ભાઈ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભાઈ બચી ગયો હતો. ઘટના બાદ આરોપી પિતાની કાર લઈને ભાગ્યો હતો અને રસ્તામાં અકસ્માત પણ સર્જ્યો હતો. હાલ તે મલ્ટિપલ હોમિસાઇડના ગંભીર આરોપો હેઠળ જેલમાં બંધ છે. આવી ઘટનાઓ માત્ર કાનૂની કેસ નથી, પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણી સમાન છે. ઘણા ભારતીય પરિવારો પોતાના સંતાનોના સારા શિક્ષણ,
સુરક્ષિત ભવિષ્ય અને વધુ સારી જીવનશૈલી માટે અમેરિકા જેવા દેશમાં વસવાટ કરે છે. પરંતુ જ્યારે પરિવારની અંદર માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ, તણાવ, એકલતા અથવા અન્ય પડકારો સમયસર ઓળખાતા નથી, ત્યારે તેના પરિણામો અત્યંત દુઃખદ બની શકે છે. નિષ્ણાંતો વારંવાર સલાહ આપે છે કે જો પરિવારના કોઈ સભ્યમાં લાંબા સમયથી ડિપ્રેશન, અતિશય ગુસ્સો, અસામાન્ય વર્તન અથવા માનસિક તણાવના લક્ષણો જોવા મળે તો સમયસર યોગ્ય તબીબી અને માનસિક આરોગ્ય નિષ્ણાંતની મદદ લેવી અત્યંત જરૂરી છે. ફ્લોરિડાની આ ઘટના હાલમાં પણ પોલીસ તપાસ હેઠળ છે અને આગામી દિવસોમાં વધુ વિગતો સામે આવી શકે છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ, ગોળીબારનો સંપૂર્ણ ક્રમ અને હથિયાર સંબંધિત તમામ માહિતી સ્પષ્ટ થશે. હાલમાં ઉપલબ્ધ માહિતીના આધારે એટલું ચોક્કસ કહી શકાય કે આ ઘટના એક આખા પરિવાર માટે અપૂરણીય ક્ષતિ બની છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે પણ આ ઘટના એક ગંભીર સંદેશ લઈને આવી છે કે પરિવારની અંદર પરિસ્થિતિ, માનસિક સ્વાસ્થ્ય અને સમયસર સહાય મેળવવાના મુદ્દાઓને ક્યારેય હળવાશથી લેવા જોઈએ નહીં. આશા રાખીએ કે તપાસ ઝડપથી પૂર્ણ થશે, તમામ હકીકતો સામે આવશે અને ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓ અટકાવવા માટે જરૂરી પગલાં અંગે વધુ ગંભીર ચર્ચા થશે. અમેરિકામાં રહેતા લાખો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે એક અત્યંત મહત્વની ચેતવણી સામે આવી છે. જો તમને ભારતીય એમ્બેસી, ઇન્ડિયન કોન્સ્યુલેટ, દિલ્હી પોલીસ અથવા કોઈ સરકારી અધિકારીના નામે અચાનક ફોન આવે અને તમને કહેવામાં આવે કે તમારા વિરુદ્ધ કેસ નોંધાયો છે, તમારા નામે અરેસ્ટ વોરંટ બહાર પાડવાનું છે, તમારા ભારતીય મોબાઈલ નંબરનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિમાં થયો છે અથવા તમારી સામે તાત્કાલિક કાર્યવાહી થવાની છે, તો ગભરાઈ જવાની જરૂર નથી. કારણ કે આવા ઘણા ફોન હવે એક મોટા આંતરરાષ્ટ્રીય સ્કેમનો ભાગ હોવાનું સામે આવ્યું છે. ભારતીય એમ્બેસીએ અમેરિકામાં રહેતા તમામ ભારતીયોને સાવધાન રહેવા માટે ફરી એકવાર જાહેર ચેતવણી આપી છે. છેલ્લા ઘણા મહિનાઓથી હજારો ભારતીયોને એમ્બેસીના નામે નકલી ફોન કોલ્સ કરીને ડરાવવામાં આવી રહ્યા છે અને વિવિધ બહાનાઓ હેઠળ પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર આ સ્કેમ એટલો વધી ગયો છે કે અમેરિકામાં આવેલી ભારતીય એમ્બેસી અને વિવિધ ઇન્ડિયન કોન્સ્યુલેટને સતત ફરિયાદો મળી રહી છે. અગાઉ પણ લોકોને ચેતવણી આપવામાં આવી હતી કે આવા ફોનથી સાવધાન રહેવું, પરંતુ તેમ છતાં સ્કેમર્સે પોતાની રીતો વધુ આધુનિક બનાવી દીધી છે અને હવે તેઓ વધુ વિશ્વાસપાત્ર રીતે લોકોને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અનેક લોકો શરૂઆતમાં આ ફોનને સાચા માની લે છે કારણ કે સ્કેમર્સ ટેકનોલોજીનો ખૂબ જ ચાલાકીપૂર્વક ઉપયોગ કરે છે. આ સમગ્ર ઠગાઈમાં સૌથી ખતરનાક બાબત છે કોલ સ્પૂફિંગ ટેકનોલોજીનો ઉપયોગ. સ્કેમર્સ એવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે જેના કારણે જ્યારે તેઓ ફોન કરે છે ત્યારે તમારા મોબાઈલની સ્ક્રીન પર ભારતીય એમ્બેસી અથવા કોન્સ્યુલેટનો અસલી નંબર અથવા તેના જેવો દેખાતો નંબર દેખાય છે. સામાન્ય વ્યક્તિને એવું જ લાગે છે કે ખરેખર એમ્બેસીમાંથી જ ફોન આવ્યો છે. એટલું જ નહીં, ઘણા કિસ્સાઓમાં ફોન કરનાર વ્યક્તિ તમારું પૂરું નામ, તમારો ફોન નંબર અથવા તમારી કેટલીક વ્યક્તિગત માહિતી પણ બોલે છે. જ્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ તમારા વિશે આટલી સાચી માહિતી જણાવે ત્યારે સ્વાભાવિક રીતે જ ઘણા લોકો ગભરાઈ જાય છે અને તમને લાગે છે કે આ ખરેખર સરકારી અધિકારી હશે. ત્યારબાદ શરૂ થાય છે ડર અને દબાણનું રમતિયાળ નાટક. કેટલાક લોકોને કહેવામાં આવે છે કે તેમના ટ્રાવેલ ડોક્યુમેન્ટમાં કોઈ સમસ્યા છે અને તેને ઠીક કરવા માટે તાત્કાલિક ફી ભરવી પડશે. કેટલાક લોકોને કહેવામાં આવે છે કે તેમના ભારતીય નંબરનો ઉપયોગ ગંભીર ગુનાહિત પ્રવૃત્તિમાં થયો છે અને તેમની સામે ધરપકડનું વોરંટ બહાર પાડવાનું છે. ઘણી વખત સ્કેમર્સ કહે છે કે જો તમે તરત સહકાર નહીં આપો તો તમારો પાસપોર્ટ બ્લોક થઈ જશે, તમારો વિઝા રદ થઈ જશે અથવા તમને અમેરિકામાં કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આવી ધમકીઓ સાંભળીને ઘણા લોકો માનસિક દબાણમાં આવી જાય છે. તાજેતરના એક કિસ્સામાં એક મહિલાને સેન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય કોન્સ્યુલેટના નામે ફોન કરવામાં આવ્યો હતો. ફોન કરનાર મહિલાએ કહ્યું કે તમારા ભારતીય મોબાઈલ નંબર પરથી ધમકીભર્યા સંદેશાઓ મોકલવામાં આવ્યા છે અને કારણ કે તમારો અમેરિકન નંબર ઇમરજન્સી કોન્ટેક્ટ તરીકે નોંધાયેલો છે તેથી તમને સંપર્ક કરવામાં આવ્યો છે. ત્યારબાદ તેને એવું પણ કહેવામાં આવ્યું કે વિદેશ મંત્રાલયનું મહત્વપૂર્ણ દસ્તાવેજ લેવા માટે તમારે ગણતરીના કલાકોમાં સેન ફ્રાન્સિસ્કો કોન્સ્યુલેટમાં હાજર થવું પડશે. જો તમે હાજર નહીં રહો તો તમારી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આવી વાતોનો હેતુ માત્ર એક જ હોય છે, વ્યક્તિને ગભરાવીને વિચારવાનો સમય ન મળે
અને તે સ્કેમર્સના કહેવા પ્રમાણે આગળ વધે. બીજી એક સામાન્ય રીતમાં સ્કેમર્સ દાવો કરે છે કે તમારા ઓળખપત્રનો ઉપયોગ કરીને ભારતમાં નકલી સિમ કાર્ડ લેવામાં આવ્યું હતું અને તે સિમ કાર્ડનો ઉપયોગ લોકો સાથે છેતરપિંડી કરવા માટે થયો છે. ત્યારબાદ તેઓ કહે છે કે હવે તમારે પોતાનું નામ આ કેસમાંથી કઢાવવા માટે એનઓસી લેવું પડશે. થોડા જ સમયમાં ફોન કોઈ કથિત દિલ્હી પોલીસ અધિકારીને ટ્રાન્સફર કરવામાં આવે છે. આ નકલી અધિકારી ગંભીર અવાજમાં વાત કરે છે, ક્યારેક ધમકીઓ આપે છે અને પછી કહે છે કે જો તમે સહકાર આપશો તો તમને બચાવી શકાય છે. અંતે આખી વાત પૈસાની માંગણી સુધી પહોંચે છે. ક્યારેક બેંક ટ્રાન્સફર, ક્યારેક ગિફ્ટ કાર્ડ અને ક્યારેક અન્ય ડિજિટલ પેમેન્ટ દ્વારા પૈસા મોકલવા માટે દબાણ કરવામાં આવે છે. ભારતીય એમ્બેસીના એક અધિકારીએ જણાવ્યું છે કે આ પ્રકારનો સ્કેમ છેલ્લા 7 થી 8 મહિનાથી સતત ચાલી રહ્યો છે. દરરોજ 5 થી 10 લોકો આવા કોલ અંગે પૂછપરછ કરવા માટે એમ્બેસી અથવા કોન્સ્યુલેટનો સંપર્ક કરે છે. સ્ટાફનો દરરોજનો નોંધપાત્ર સમય લોકોને સમજાવવામાં જ પસાર થાય છે કે આ બધા ફોન નકલી છે અને તેઓ કોઈ પણ પ્રકારની કાર્યવાહીથી ડરવાની જરૂર નથી. સોશિયલ મીડિયા પર પણ અનેક ભારતીયોએ પોતાના અનુભવ શેર કર્યા છે. ઘણા લોકોએ જણાવ્યું છે કે ફોન કરનારા પોતાનું નામ અનુરાગ શર્મા, કૃણાલ માન અથવા અન્ય ભારતીય નામો જણાવે છે, જેથી વાત વધુ વિશ્વાસપાત્ર લાગે. કેટલાક કિસ્સાઓમાં મહિલા સ્કેમર્સ પણ આવા ફોન કરતી હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારના કિસ્સા નવા નથી. માર્ચ 2025 દરમિયાન પણ આવા જ એક મોટા સ્કેમ અંગે ચેતવણી આપવામાં આવી હતી. તે સમયે ખાસ કરીને ગુજરાતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા. ઘણા લોકોને કહેવામાં આવતું હતું કે તેમને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવશે અથવા તેમની સામે ગંભીર કાયદાકીય કાર્યવાહી થશે. કેટલાક લોકોએ આવા કોલના રેકોર્ડિંગ પણ શેર કર્યા હતા, જેમાં પોતાને દિલ્હી પોલીસના અધિકારી તરીકે ઓળખાવનાર લોકો અપશબ્દો બોલતા અને ભારે દબાણ બનાવતા સાંભળવામાં આવ્યા હતા. દુર્ભાગ્યની વાત એ છે કે ઘણા લોકો ડર અને ગભરાટમાં આવીને સ્કેમર્સને પૈસા પણ ચૂકવી બેઠા હતા, પરંતુ શરમ, ભય અથવા કાયદાકીય મુશ્કેલીના ડરથી ઘણા લોકો આગળ આવીને ફરિયાદ કરતા નથી. પરિણામે હજુ સુધી આ સમગ્ર ગેંગ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે. એક બીજો મહત્વનો પ્રશ્ન એ પણ છે કે સ્કેમર્સ પાસે લોકોની વ્યક્તિગત માહિતી ક્યાંથી આવે છે. તેઓ પાસે મોબાઈલ નંબર, નામ અથવા અન્ય વિગતો કેવી રીતે પહોંચે છે તે હજુ સુધી સંપૂર્ણપણે સ્પષ્ટ થયું નથી. ઘણી વખત એકવાર કોઈ વ્યક્તિનો નંબર તેમની યાદીમાં આવી જાય પછી અલગ અલગ લોકો વારંવાર ફોન કરીને તેને ટાર્ગેટ કરે છે. તેથી જો તમને એકવાર આવો ફોન આવ્યો હોય તો ભવિષ્યમાં પણ સાવચેત રહેવું જરૂરી છે. હવે સૌથી મહત્વની વાત જાણવી જરૂરી છે. ભારતીય એમ્બેસી અને ભારતીય કોન્સ્યુલેટની સત્તાવાર પ્રક્રિયા શું છે? હકીકત એ છે કે સામાન્ય રીતે એમ્બેસી અથવા કોન્સ્યુલેટ કોઈ મહત્વપૂર્ણ માહિતી આપવાની હોય તો તે ઈમેલ, સત્તાવાર પત્ર અથવા પોતાની અધિકૃત પ્રક્રિયા દ્વારા સંપર્ક કરે છે. તેઓ ક્યારેય ફોન પર તમને ધમકી આપતા નથી, ધરપકડની ચેતવણી આપતા નથી અને સૌથી મહત્વનું, ક્યારેય ફોન પર પૈસા જમા કરાવવા અથવા કોઈ ફી ટ્રાન્સફર કરવાની માંગણી કરતા નથી. જો કોઈ વ્યક્તિ પોતાને એમ્બેસી, કોન્સ્યુલેટ, વિદેશ મંત્રાલય અથવા પોલીસ અધિકારી તરીકે ઓળખાવીને ફોન પર પૈસા માંગે તો તેને તરત જ શંકાસ્પદ માનવો જોઈએ. જો તમને આવો કોઈ ફોન આવે તો સૌપ્રથમ શાંત રહો. કોઈ પણ વ્યક્તિગત માહિતી, પાસપોર્ટ નંબર, આધાર નંબર, બેંકની વિગતો અથવા ઓટીપી શેર ન કરો. કોઈ પણ પ્રકારની પેમેન્ટ કરવાની ઉતાવળ ન કરો. ફોન પર આપવામાં આવેલી ધમકીઓથી ગભરાવાના બદલે સીધું ભારતીય એમ્બેસી અથવા સંબંધિત કોન્સ્યુલેટના સત્તાવાર સંપર્ક માધ્યમો દ્વારા માહિતીની પુષ્ટિ કરો. જો તમને લાગે કે તમારી સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ થયો છે તો સંબંધિત સત્તાવાળાઓને જાણ કરો, જેથી અન્ય લોકો પણ આવા સ્કેમનો ભોગ ન બને. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આ ચેતવણી અત્યંત મહત્વની છે. સ્કેમર્સ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સરકારી સંસ્થાઓનું નામ, નંબર અને વિશ્વસનીયતા નકલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી હવે માત્ર અજાણ્યા નંબરથી જ નહીં, પરંતુ ઓળખાતા નંબર પરથી આવા કોલ અંગે પણ સાવચેતી રાખવી જરૂરી બની ગઈ છે. યાદ રાખો, ડર, ઉતાવળ અને ગભરાટ એ સ્કેમર્સના સૌથી મોટા હથિયાર છે. જો તમે શાંત રહીને સત્તાવાર માહિતીની ચકાસણી કરશો તો આવી કોઈ પણ છેતરપિંડીથી સરળતાથી બચી શકશો. સાવચેત રહો, અન્ય લોકોને પણ આ માહિતી પહોંચાડો અને કોઈ પણ શંકાસ્પદ કોલને ગંભીરતાથી ચકાસ્યા વગર તેના પર વિશ્વાસ ન કરો.